ભાવનગર લઠ્ઠાકાંડના 11 અસરગ્રસ્તો સારવાર હેઠળ છે। સરટી હોસ્પિટલમાં 11 દર્દીઓની સારવાર ચાલુ છે। સરટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કિન્નરીએ નિવેદન આપ્યું છે। જણાવ્યું છે કે 4 દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે। તમામ દર્દીઓના જીવ બચાવવા માટે પ્રયાસ ચાલુ છે। સરકાર તરફથી કરાયેલ અપીલનું પાલન કરવું જોઈએ। ભાવનગર લઠ્ઠાકાંડને લઈને સરટી હોસ્પિટલમાં કેટલા દર્દીઓ દાખલ છે તે અંગેની જે માહિતી છે આપણી સાથે ભાવનગરના જે ડીન છે તે જોડાયા છે, સરટી હોસ્પિટલના અધિક્ષક છે તે જોડાયા છે। કિન્નરીબેન, શું કહેશો જે પ્રમાણે અત્યારે કેટલા લોકો અહીંયા સારવાર લઈ રહ્યા છે, શું સ્થિતિ છે એમની અને કઈ પ્રકારે અત્યારે સારવાર આપવામાં આવી છે? અત્યારે 11 પેશન્ટ એડમિટેડ છે, 4 જણા આઈસીયુમાં છે। સાજા થઈને 7 જણાને કાલે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે। બધી જ દવાની ઉપલબ્ધિ છે, બીજી બધી ફેસિલિટી પણ પર્યાપ્ત માત્રામાં છે। અમને સરકારે એ બધું પ્રોવાઈડ કર્યું છે અને પૂરી માત્રામાં ટ્રીટમેન્ટ અત્યારે ચાલી રહી છે। પૂરી માત્રામાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે। અત્યારે ક્રિટિકલ 4 જેટલા જે લોકો છે તેની વાત સામે આવી રહી છે, એની પરિસ્થિતિ કેવી છે? એક જે પેશન્ટ છે તે વેન્ટિલેટર ઉપર છે, એની પરિસ્થિતિ કેવી? વેન્ટિલેટર પર હોય એટલે થોડું 50% આપણે થોડુંક સિરિયસ જ કહી શકાય, પણ પ્રયત્ન પૂરા ચાલે છે દરેકને જાન બચાવવા માટેના। લોકોને શું અપીલ કરશો, કેમ કે જે પ્રમાણે આ લીકરનું સેવન, જે ડુપ્લિકેટ લીકરનું સેવન કર્યું છે, એવા લોકોને શું અપીલ કરશો? કે કેમ કે આ ડિસ્ટોર્ટ થયું છે ઘણી જગ્યાએ, તો એવા લોકોને શું અપીલ કરશો? અમે તો અહીંયા આવે પેશન્ટ એટલે એની સારવાર માટે અમે લોકો ફરજે બંધાયેલા છીએ, પણ છતાં હા એવું કહી શકીએ કે જે કંઈ સરકાર નિયમો બનાવે છે એ પાળવા, અને તો આપણું સ્વાસ્થ્ય બધી રીતે સારું થઈ શકે। બેન, મારો છેલ્લો એક જ પ્રશ્ન છે। હવે જે અત્યારે જે સારવાર ચાલી રહી છે દર્દીઓની, ખાસ કરીને એ દર્દીઓને કઈ પ્રકારે ટ્રીટમેન્ટ, અને ખાસ કરીને એમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ કે ખરી કે કેમ, અથવા તો આ મોતનો આંકડો આગળ વધી શકે એવું ખરી? આંકડાનું તો ભાઈ અમે શું કહીએ, પણ રોજ જે પ્રમાણે હિસ્ટ્રી હોય છે એ પ્રમાણે અહીંયા પેશન્ટ સતત આવતા જાય છે થોડી વારે, અને એ પ્રમાણે અહીંયા ટીમ છે ડૉક્ટરોની, નર્સની અને બીજા પણ બધા પેરામેડિકલ સ્ટાફની એ સજ્જ છે। એટલે જેમ પેશન્ટ આવતા જેમ તાત્કાલિક એ લોકોની સારવાર થાય છે। એના માટેના જે ઇન્જેક્શન હતા એ ઉપલબ્ધ નહોતા, તો સરકારે અમને તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં મદદ કરી છે અને અત્યારે એ ઉપલબ્ધ છે પર્યાપ્ત માત્રામાં। ચોક્કસથી આ હતા ભાવનગરના અધિક્ષક જે જણાવી રહ્યા છે કે જે પ્રમાણે લોકો જે અહીંયા સારવાર લઈ રહ્યા છે, 24 જેટલા જે લોકો છે તેની તબિયત છે તે સ્ટેબલ હોવાનું જાણવા મળી રહ્યું છે। 4 જેટલા જે દર્દીઓ છે તેઓને ગંભીર સ્થિતિ છે તે જણાઈ આવી છે। બીજી તરફની વાત કરીએ તો એક જે વ્યક્તિ છે તેને વેન્ટિલેટર ઉપર અહીંયા રાખવામાં આવ્યો છે, અને સારવારની જો વાત કરીએ તો પૂરતી સગવડતા સાથે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે લીકર, જે ડુપ્લિકેટ લીકર લીધા જે દર્દીઓ છે તેની માટે સારવાર છે અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।